ગાઈસ અત્યારે 5 વાગ્યા છે ને આજે તો મિરજમાં જવાનું હતું અને જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે અને વાવાઝોડી પાછી જોડે એટલું જો આજે ખબર પડી જાય કે કેટલો પવન ને વાવાઝોડું બધું છે અત્યારે હજી તો વરસાદની સિઝન નહીં આવી તો જ એટલો વરસાદ તો હજી સિઝન આવશે તો શું થશે सीजन आज આવી નથી તો આજુ તો કેટલું ઓ બાપ રે આમ હોય આ તો જો आज આપણે જઈએ ફૂઈની છોકરીના લગ્નમાં જૂનાગઢ લાઈટ વહી ગઈ અમારે અને અમે જવાની તૈયારીમાં છે ને બહુ લેટ થઈ ગયું વરસાદ હતો જોરદાર અહીંયા બાલાગામ અને એવું બધું હતું એમાં જરાક નીકળવાનું નહીં હતું સ્પેશિયલ અહીંથી જઈએ જૂનાગઢ અને આ બધા જો તૈયાર થાય અહીં ઠેલા પહેલા થઈ ગયા રેડી અને પપ્પાને બધું અત્યારે જવાની તૈયારીમાં હે વરસાદ ને બધું વધારે હતો એટલે લાઈટ આવી ગઈ ને લાઈટ આવી નથી ને અત્યારે જૂનાગઢ જઈએ છે આપણે નીકળીએ છીએ જૂનાગઢ જવા માટે ફાઈની છોકરીના મેરેજ છે તેને કેટલા ટાઈમથી રાહ જોતા હતા વરસાદ એ બહુ હતો જો માન મેળ આવી ગયો તમારી ફોર વ્હીલ બંધ થઈ ગઈ એવું બધું ઘણું બધું થયું તેના લીધે બહુ લેટ થઈ ગયું અને ફાઇનલી હવે અત્યારે જઈએ 6 વાગે આજે રાતના મેરેજ છે તો નીકળી જઈએ રાતનો હે બધું મમ્મી તો પૈસા આપીને વાંધો તો મમ્મી રેડી થઈ ગઈ હાલો જો હવે લગ્નમાં જાવું વરસાદ હતો વરસાદ બંધ થઈ ગયો સારું હાલો જીવ તેવું આમાં જે થયું હોય હેઠું થયું હાલે તારે આવું હોય કોઈ નથી લઈ જાઉં તો મને આવું હાલ ભરાઈ ગયો વરસાદ હતો બહુ એમ દબાય ઓલરેડી બહુ ભૂખ લાગી ગઈ અને જમવાનું એવું મસ્ત મસ્ત ગુલાબજાંબુ ને કેરીનો રસ ને ભજીયા ચણી ખાઈ લઈએ અને અમારી ફેમિલી મેમ્બર્સ બધા ભેગા થઈ આ તો કઈ વાંધો નહીં તો છે એટલે નો મારું તો લઈ લે ને મમ્મી બસ પાયલ બસ ઓછા ખાવામાં બધા એટલા બીઝી થઈ ગયા અને મમ્મી જો મારા માટે ડબલ ગુલાબજામુન લઈને આવ્યા હતા બને કાન ભાવે ગુલાબજામુન
સ્ટાર્ટિંગ કરી લઈએ. અબુ સિંગ અમારે 10th માં પાસ થઈ ગયો બાકી ફાઇનલ ગાઈસ મેરેજ માં પૂજી ગયા લગનમાં કેટલા વાગ્યા જો 10:42 યસ અમે નાઈટ માં નીકળ્યા હતા અમે બહુ મોડા નીકળ્યા અને નાઇટ ના જ મેરેજ છે આ મીત નહીં બધા કે સવારમાં 7-8 વાગે પૂજી ગયા સાડા 8 વાગે તો અહીંયા પૂજી ગયા હતા બોલો અમે બહુ લેટ નીકળ્યા કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો તો એ આપણે બ્લોગમાં બતાવ્યું જ છે. સારું છે ને હા મજામાં તમને કેમ છે તો પછી હું શું કહેતો કે ભાઈ અમારે બહુ લેટ થઈ ગયું સ્પેશિયલ ત્યાંથી રિક્ષા બાંધીને અમારે ફોરવ્હીલમાં છે ને ફોરવ્હીલમાં પ્રોબ્લેમ આવી કે એના અહીં પાણી ભરાઈ જાય ને મારા આ બાજુ ખબર જ છે હમણાં ભગવાન અમારી બહુ પરીક્ષાઓ લે છે એકચ્યુઅલી પરીક્ષા લઈ જાય કસોટીઓ મમ્મીની ભાષામાં કસોટી ઉપર કસોટી કીધું એક્સિડન્ટ થઈ ગયું બહુ મોટું થઈ ગયું ફોટા રાખી દેજો આમાં સાઈડમાં જોઈ ગયો કાંઈ વાંધો નહીં ભગવાને બધું સારું કરી દીધું છે દયાથી રહી ગયો બાકી પછી બંધ થઈ ગયા હવે મને તો બતાય મને ખુદને તો બતાય ના એના એ તો હા હેલો ગાઈસ શું છે ઘડીએ ઘડીએ મિતના ફ્રેન્ડ એ વાત સાચી છે ફ્રેન્ડ જ કહેવાય ને ગણપતિ બાપા તો ગણપતિ બાપા વાતો કરે આઈ થિંક મને એમ લાગે કે એમ પૂછતો હશે કે ગણપતિ બાપા મારા મેરેજ ક્યારે થવાના મીન્સ કે મીતુ ના હો મારા એવું જ કંઈક ડિસ્કસ કરતો લાગે જો જેના મેરેજ છે ને જો એને જોઈ લ્યો પેલા હાલ તો એના બતાવી તો એ બાજુથી અત્યારે દાંડિયા રસ હમણાં ચાલુ થશે અત્યારે જો આપણે મસ્ત મસ્ત રેડી થઈ અને આવી ગયા અહીંયા હમણાં હવે દાંડિયા રસ છે અને દાંડિયા રસ પછી 12 વાગ્યા પછી મેરેજની બધી રસમ ચાલુ થશે અને અત્યારે રાતના જ મેરેજ છે અને દાંડિયા રસ માટે એક્સાઇટેડ થઈને આવી તો ગયા પણ અહીંયા બહુ લોંગ વિડીયો કરે હવે આપણે ચાલુ થાય બધી રસમ ને ત્યારે હે ને વિડીયો ચાલુ કરશું બ્લોગમાં નહીં 3 મિનિટનો વિડીયો થઈ ગયો અને આ જો વરસાદનું હે ને બધું આગમન છે એટલે વરસાદ નક્કી ન એમાં આવી છે કે કંઈ એટલે કંઈ હાલે રાખે આનો આવતા હશે હા હા અહીંયા બેઠા તમે તો બોલો કાંઈક ભાઈ
વિડીયો જ ઉતરે છે એકચ્યુઅલી. તારું તો પેલા ઉતારી હવે જેમ કે અમારો નહીં ઉતારવાનો એનો ફરજિયાત ઉતારવાનો. એવું છે વ્હાઈટ કલર ના વ્હાઈટ તો નથી જો કે એટલે તો આવ્યું એટલે જ કહું છું કેટલી સારી છે એવી લાગે. મમ્મી મજા આવે છે કે ઊંઘ આવે છે શું છે? નથી આવતી બેન, મજા આવે હજી તો બધી બાકી છે. હજી તો બસ રમવાનું કમ્પ્લીટ નથી થયું. હજી જે ખેલ છે એ બાકી છે. હજી રમવાનું પૂરું નથી થયું. હજી તો કરીને આવ્યા હેરસ્ટાઈલ કરીને આવ્યા. મારો વાળ તો જો થોડુંક રહીમાં હવે નાસ્તો કરશે ને એવું બધું જોઈ કરણ ને નીતુ ને અબુ ને મારા કરણ ને પપ્પા ની બધા અહીં બેઠા અને એ લોકો તો નાસ્તો કરવા વળગી ગયા. એ બધા તો આવી ગયું ફાફડા ને મરચાં. અમે રાહ જોઈએ છે. રાહ જો કે મમ્મી નાસ્તાની. નાસ્તો તો કરવો જ જોઈએ. જાને નથી લઈ અર્જણવામાં મરચાં નાખું તો બે ચાર વધારે જાવી પડે હો ખાવામાં. એ કોઈને ખબર નથી કઈ બ્લોગ ઉતરે. હા છોકરી તો જાણીતી થઈ ગઈ હતી વિપુલ કે ઓલ મીતુ કે આ તો મમ્મા મામાની છોકરી છે ને 4-5 કાકા મામાની છોકરી કે ભલે કે મામાની છોકરી કલાણ થઈ ગઈ રોકાણા કે
ના ના ખાવ ખાવ આમ કઈ રીતે રાખ્યો તે તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 2 અને 2 વાગ્યાની સાથે જ નાસ્તો પહોંચી ગયો છે ગરમા ગરમ તો નાસ્તો કરી લઈએ મમ્મીને વ્લોગ ઉતારવા આપ્યો ને મમ્મીને આળસ થાય હા મમ્મીને એમ કે મસ્ત ગરમ ગરમ નાસ્તો થાય ને મને વ્લોગ ઉતારાવે નાસ્તો કરી લઈએ પછી મેરેજની બધી રસમ ચાલુ થશે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને છેલ્લે સુધી જોતા સરખો ઉતાર્યો બચીને ભાગે છે માણસો પણ બચીને જાશો ક્યાં તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 2 અને 2 વાગ્યા અને નાસ્તો પહોંચી ગયો છે ગરમા ગરમ તો નાસ્તો કરી લઈએ નાસ્તો કરી અને પછી મેરેજ માટેની બધી રસમ ચાલુ થશે તો ગરમા ગરમ નાસ્તો પહોંચી ગયો નાસ્તો કરી લઈએ અને પછી મેરેજની રસમ માટે કહી જઈએ નાસ્તો કરવામાં બિઝી છે જવાબ નહીં આપે અત્યારે તો મને અત્યારે તો કે વ્લોગમાં તો મને નહીં દેતો યાર સહી હું તો નાસ્તો કરી લઉં પહેલાં તો નાસ્તો કરી લઈએ મળીએ પછી બોલતા શું કહે હું તો કઈ નહીં ગયો હું તો દવા લેવા જતો હતો સિવિલ એ કેટલા બર્થડે વાગી મને તો એમ કે હું તો ફાઇનલી છે ને અત્યારે હવે કેટલા વાગે 3 થઈ ગયા અને જરાક મજા નથી એટલે પછી એમ દવાખાને ગયા સિવિલ આવી ત્યારે મને તો એમ કે ઈ સુવા જાય છે તો હવે હમણાં ખબર પડી કે કરણને ઇન્જેક્શન લેવાની દવા લેવાની બધી ગયા હતા બીજી દવા ફોર્મેલ લઈ ફટાફટ ખાઈ હા અને હવે અહીંયા અમને બધાને ગરમી જતી ને એને તો ફૂલ ઠંડી લાગતી હતી ફૂલ બહુ ધૂપતો હમણાં એને 2-3 દિવસથી જો કે તાવ ને એવું બધું છે જ મજા નથી ઓટોમેટિક આવી જાય એટલે પછી આજે સુઈ જાય ચડ ઉતર્યો તો હવે તો ઉતારી ને જા હા અત્યારે 3 તો વાગી ગયા રાતના અને ચાલે હજી તો કાંઈ રસમ ચાલુ નથી થઈ અમે તો રાહ જોઈએ કે ક્યારે દુલ્હન તૈયાર થઈને આવે બહુ લેટ થયો એ તો વાત છે બાકી જો રાઠોડ ફેમિલી વેલકમ યુ ફોટા પાડ્યા કે નહીં પાડ્યા એટલા બધા ગુડ નાઇટ मैं भी सवरना है आज दिन चढ़े तेरे नाम दावे आज सजे आए वे सारा शहर आज हो गई आवे रब दी महर हाय सजे आए वे सारा शहर आज हो गई आवे रब दी महर चिट्टा कुकड़ बने रहते चिट्टा कुकड़ बने रहते काश ने दुपट्टे वाली मुंडा सत के तेरे काश ने दुपट्टे वाली आँखियाँ मेरी पूछ रही है हमको मेरे चैन नहीं है कितने लड़ाइयाँ तो आँखियाँ कितने लड़ाइयाँ कैसे तुझको मैं बताऊँ राहें तेरी तक दे जाऊँ नींद चुराइयाँ तो मेरी नींद चुराइयाँ पंछी बोले है क्या मैं सुन ले चलो कैसा बढ़ती रहे प्यार होता रहे आज देसी सनम आ रही है सनम इश्क जगता रहे वक्त सुनता रहे ओ, कुछ भी नहीं है तेरे कदमों से आगे कदमों से आगे कदमों से आगे आंखों पे मोहब्बत लिख दे सांसों पे मोहब्बत लिख दे होठों पे मोहब्बत लिख दे कहता है दिल दीवाना उंगली पकड़ के तूने चलना सिखाया था ना दहलीज ऊंची है ये पार करा दे बाहों में तेरी मैं निकाल टुकड़ा हूँ तेरे दिल का एक बार फिर से दहलीज पार करा दे इतने दिल में जिया प्यार जिया अब तो जिया है तेरे लिए देखा तेरे
हाय मैनू की हो गया बीते सारे मौसम बाबू तेरे घर में अब चले पाओ मेरे प्रिया के शहर में बीते सारे मौसम बाबू तेरे घर में अब चले पाओ मेरे प्रिया के शहर में पता पता नहीं मेरा अब तो है उड़ा उड़ा फिरता हूँ तब से मैं मिले बिन तुझे रह पाऊँ ना खाली खाली दिन मेरे लगते थे रातें सारी उठ उठ जगते थे हर दिन तुझे कह पाऊँ ना हिस्सा है तू अब तो मेरे दिल के जज्बातों का तू लफ्ज है ठहरा हुआ बस मेरी बातों का लुक छुप ना जाओ जी मन जीत कराओ जी क्यों तरसावे हो मन सकल दिखाओ जी ऐसा देखा नहीं खूबसूरत कोई जिस्म जैसे अजंता की मूरत कोई जिस्म जैसे निगाहों पे जादू कोई जिस्म नगमा कोई जिस्म खुशबू कोई ओए वे मेरी डाडिया रंबा कि ना जमिया कि ना ने ले जानिया ओए वे मेरी डाडिया रंबा कि ना जमिया कि ना ने ले जानिया मुड़ के ना देखो दिल भरो લાવી ગયા એટલે હાલો તો મેં હે ને સમજાતું હતું કે 8 વાગ્યા સવારના ભાઈ કામ તો જો આ તો હમણાં તો અમે હેરાન થઈ ગયો 4 વ્હીલ નો જાવ બગડે ગાડી તૂટી ફૂટી ગઈ 4 વ્હીલ બગડી ગઈ હવે બીજા સાધનો ગોતવા પડે છે અને હેરાન થવું પડે છે ભગવાન તમે આવી કસોટી કેમ આપી પ્લીઝ આન્સર આપો હાલો હાલો મેરે બાકી પાલા